જિલ્લામાં 98 મીમી વરસાદ વરસ્યો। શહેરમાં આશરે 3.5 ઇંચ જેટલો વરસાદ આવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। શહેરના મોટાભાગના અંડરપાસ પાણીમાં ગરકાવ થયા। રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો। રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહારને ખાસ અસર થઈ। મહેસાણા જિલ્લામાં 98 મીમી જેટલો વરસાદ વરસ્યો છે। શહેરમાં આશરે 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। રસ્તા પાણી થઈ ગયા છે। ગુજરાતમાં સખત એવું ચોમાસું જામી ચૂક્યું છે। ઉત્તર ગુજરાતમાં પણ હવે મેઘરાજાની સવારી આવી પહોંચી છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે। નિસર્ગ ફોન લાઈન પર જોડાયેલા છે। નિસર્ગ, વરસાદ વરસી રહ્યો છે। મહેસાણા જિલ્લામાં 98 મીમી જેટલો વરસાદ વરસ્યો છે, પરંતુ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની સામે સવાલો, કારણ કે રોડ રસ્તાઓ પર પાણી ભરાયા છે। જી ચોક્કસ, મહેસાણામાં ગત રોજ 98 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો। વરસાદમાં મેઘરાજા એવો કહે વરસાયો હતો કે શહેરના દરેક રસ્તા પર, દરેક વિસ્તારમાં પાણી જોવા મળી રહ્યા હતા। લોકો પાણીમાં વાહન લઈને ચાલતા પસાર થવા મજબૂર થઈ રહ્યા હતા। ત્યારે કેટલીક જગ્યાએ તો લોકો પાણીમાં અટવાઈ પણ ગયા હતા। મહેસાણામાં મહેસાણા શહેર 1 અને મહેસાણા શહેર 2 એવા બે ભાગ પડેલા છે। તેને જોડતા જે અંડરપાસ આવેલા છે, ગોપીનાળુ અને ભંભરિયા નાળુ કરીને, તેમાં બંનેમાં પણ પાણી ભરાઈ જતા મહેસાણા 1 અને મહેસાણા 2 જેવી રીતે અલગ પડી ગયા, બે અલગ વિસ્તાર હોય તેવી રીતે અલગ થઈ ગયા હતા। તેમજ જે સોસાયટીઓ હતી ત્યાંની, તે સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા લોકો ઘરની બહાર પણ નીકળી શકતા હતા। જેમ કે ગાડીઓ પાણીમાં ડૂબી જતા તેઓ લોકોની ગાડીઓને પણ, જે વાહનો હતા વાહનો પણ બગી ગયા। તે કહી શકાય કે મહેસાણા શહેરમાં જે પ્રી મોન્સૂન પ્લાનિંગની જે કામગીરી હતી તે ખાડી ગઈ હોવાનું ચોક્કસથી જોઈ શકાય છે। જી આભાર તમામ વિગતો માટે।